અમેરિકાના ફ્લોરિડામાંથી એક એવી દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે માત્ર અમેરિકામાં રહેતા ભારતીયો જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી સમાજને પણ હચમચાવી દીધો છે. એક જ પરિવારમાં પિતા અને પુત્ર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી એવી દુર્ઘટનામાં ફેરવાઈ કે થોડા જ ક્ષણોમાં આખો પરિવાર તબાહ થઈ ગયો. મળતી માહિતી અનુસાર 27 વર્ષીય ગુજરાતી યુવકે પોતાના જ પિતા પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ પોતાની જાતને પણ ગોળી મારી જીવનનો અંત આણી દીધો. આ ઘટનામાં પિતા અને પુત્ર બંનેના મોત થયા છે. ઘટનાએ ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય, પરિવારની અંદરની પરિસ્થિતિ અને અમેરિકામાં હથિયારો સુધીની પહોંચ અંગે ગંભીર ચર્ચા ઊભી કરી છે. પેનેલસ કાઉન્ટી શેરીફ ઓફિસે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે અને બંને મૃતકોની ઓળખ જાહેર કરી છે. મૃતક પુત્રનું નામ પાર્થ પટેલ છે, જેની ઉંમર 27 વર્ષ હતી, જ્યારે તેના પિતાનું નામ હિતેશ પટેલ હતું અને તેમની ઉંમર 55 વર્ષ હતી. પોલીસે જણાવ્યું કે ઘટના અંગે 9 જુલાઈની રાત્રે લગભગ 10:20 કલાકે 911 પર ઇમરજન્સી કોલ મળ્યો હતો. કોલ મળતા જ પોલીસ અને ઇમરજન્સી મેડિકલ ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે અધિકારીઓ ઘરમાં પ્રવેશ્યા ત્યારે બંને લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. પાર્થ પટેલનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે હિતેશ પટેલના શ્વાસ ચાલુ હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ડોક્ટરોએ તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, તેમ છતાં થોડા સમય બાદ તેમણે પણ અંતિમ શ્વાસ લીધા. પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક માહિતી મુજબ પાર્થ પટેલ ઓહાયોના ડબલિન શહેરમાં રહેતો હતો અને તે ફ્લોરિડામાં પોતાના પિતાને મળવા આવ્યો હતો. તપાસ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે પાર્થ લાંબા સમયથી માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો અને શક્ય છે કે તેની સારવાર પણ ચાલી રહી હતી. જો કે તેની બીમારીનું ચોક્કસ સ્વરૂપ શું હતું અથવા તે કઈ પ્રકારની સારવાર લઈ રહ્યો હતો તેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર ઘટનાના દિવસે રાત્રે પિતા અને પુત્ર વચ્ચે કોઈ મુદ્દે વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ ટિપ્પણી અથવા મતભેદ બાદ પાર્થ ભારે આવેશમાં આવી ગયો હતો. ત્યારબાદ તેણે પોતાની પાસે રહેલી ગનથી પોતાના પિતા હિતેશ પટેલ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગોળીબાર બાદ થોડા જ સમયમાં પાર્થને પોતાના કૃત્યનો અહેસાસ થયો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ તેણે પોતાની ઉપર પણ ગોળી ચલાવી આત્મહત્યા કરી લીધી. જો કે આ ઘટનાક્રમ અંગેની અંતિમ પુષ્ટિ પોલીસની સંપૂર્ણ તપાસ અને ફોરેન્સિક પુરાવાઓ બાદ જ થશે. આ સમગ્ર કેસમાં હજુ અનેક એવા પ્રશ્નો છે જેના જવાબ તપાસ એજન્સીઓ શોધી રહી છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઘટના સમયે ઘરમાં આ બંને સિવાય અન્ય કોઈ હાજર હતું કે નહીં? શું કોઈ અન્ય વ્યક્તિએ સમગ્ર ઘટના જોઈ હતી અથવા કોઈ અન્ય વ્યક્તિ પણ જોખમમાં આવી હતી? આ અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. તે ઉપરાંત સૌથી વધુ ચર્ચાઈ રહેલો પ્રશ્ન એ છે કે પાર્થ પટેલ પાસે ગન ક્યાંથી આવી? શું તે ઓહાયોથી હથિયાર લઈને ફ્લોરિડા આવ્યો હતો કે પછી ગન ફ્લોરિડામાં જ ઉપલબ્ધ હતી? શું તે ગન કાયદેસર રીતે ખરીદવામાં આવી હતી કે નહીં? આ તમામ મુદ્દાઓ હજુ તપાસ હેઠળ છે અને પોલીસ દ્વારા આ અંગે કોઈ અંતિમ નિવેદન આપવામાં આવ્યું નથી. પોલીસે જણાવ્યું છે કે બંને મૃતકોના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે. હવે પોસ્ટમોર્ટમ સહિતની તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. સાથે જ હજુ સુધી આ પરિવાર મૂળ ગુજરાતના કયા શહેર અથવા ગામનો રહેવાસી હતો અને અમેરિકામાં કેટલા વર્ષોથી રહેતો હતો તેની વિગતો પણ જાહેર કરવામાં આવી નથી. પોલીસે મૃતકોના ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યા નથી. તેથી અનેક માહિતી હજુ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવી શકે છે. આ ઘટના બાદ અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજમાં માનસિક સ્વાસ્થ્ય અંગે ફરી ગંભીર ચર્ચા શરૂ થઈ છે. ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ વ્યક્તિ માનસિક બીમારીથી પીડાતો હોય તો તેની સારવાર, દેખરેખ અને સુરક્ષા માટે વધુ સજાગ વ્યવસ્થા હોવી જોઈએ કે નહીં.
સાથે જ હથિયારો સુધીની પહોંચ અને તેમના જવાબદાર ઉપયોગ અંગે પણ ચર્ચા તેજ બની છે. જો કે આ કેસમાં ગન કેવી રીતે પ્રાપ્ત થઈ અને તમામ કાનૂની પ્રક્રિયાઓનું પાલન થયું હતું કે નહીં તે અંગે પોલીસની તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટતા થશે. આ પહેલી વખત નથી જ્યારે અમેરિકામાં ગુજરાતી પરિવારમાં આવી દુઃખદ ઘટના સામે આવી હોય. થોડા સમય પહેલા ડિસેમ્બર 2025માં શિકાગો નજીક આવેલા શામબર્ગ વિસ્તારમાં પણ એક સમાન ઘટના બની હતી. તે કેસમાં અભિજીત પટેલ નામના ગુજરાતી યુવકે પોતાના પિતા અનુપમ પટેલની હત્યા કરી હતી. તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે અભિજીત પણ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતો હતો. તે કોઈ નોકરી કરતો નહોતો. જ્યારે તેના પિતા નિવૃત્ત અને પથારીવશ હતા. ઘટનાના સમયે પરિવારની કમાણીનું મુખ્ય સાધન માતાની નોકરી હતી. આ ઘટનાએ પણ સમગ્ર ગુજરાતી સમાજને ભારે આઘાત આપ્યો હતો. હાલમાં અભિજીત સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો કેસ ચાલી રહ્યો છે અને કોર્ટે તેની માનસિક સ્થિતિની તપાસ માટે સાયકોલોજીકલ મૂલ્યાંકન કરવાનો આદેશ આપ્યો હતો. તે ઉપરાંત ટેક્સાસમાં પણ તાજેતરમાં એક અત્યંત ગંભીર કેસ સામે આવ્યો હતો. ત્યાં 19 વર્ષીય ગૌરવ ચોપડા નામના યુવકે પોતાના માતા પિતા અને નાનીની ગોળી મારી હત્યા કરી દીધી હતી. તપાસમાં એવી માહિતી સામે આવી હતી કે તે પણ માનસિક સમસ્યાઓથી પીડાતો હતો. તેણે પોતાના ભાઈ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાઈ બચી ગયો હતો. ઘટના બાદ આરોપી પિતાની કાર લઈને ભાગ્યો હતો અને રસ્તામાં અકસ્માત પણ સર્જ્યો હતો. હાલ તે મલ્ટિપલ હોમિસાઇડના ગંભીર આરોપો હેઠળ જેલમાં બંધ છે. આવી ઘટનાઓ માત્ર કાનૂની કેસ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી સમાન છે. ઘણા ભારતીય પરિવારો પોતાના સંતાનોના સારા શિક્ષણ, સુરક્ષિત ભવિષ્ય અને વધુ સારી જીવનશૈલી માટે અમેરિકા જેવા દેશમાં વસવાટ કરે છે. પરંતુ જ્યારે પરિવારની અંદર માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, તણાવ, એકલતા અથવા અન્ય પડકારો સમયસર ઓળખાતા નથી, ત્યારે તેના પરિણામો અત્યંત દુઃખદ બની શકે છે. નિષ્ણાતો વારંવાર સલાહ આપે છે કે જો પરિવારના કોઈ સભ્યમાં લાંબા સમયથી ડિપ્રેશન, અતિશય ગુસ્સો, અસામાન્ય વર્તન અથવા માનસિક તણાવના લક્ષણો જોવા મળે તો સમયસર યોગ્ય તબીબી અને માનસિક આરોગ્ય નિષ્ણાતની મદદ લેવી અત્યંત જરૂરી છે. ફ્લોરિડાની આ ઘટના હાલમાં પણ પોલીસ તપાસ હેઠળ છે અને આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવી શકે છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ, ગોળીબારનો સંપૂર્ણ ક્રમ અને હથિયાર સંબંધિત તમામ માહિતી સ્પષ્ટ થશે. હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે એટલું ચોક્કસ કહી શકાય કે આ ઘટના એક આખા પરિવાર માટે અપૂરણીય ક્ષતિ બની છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે પણ આ ઘટના એક ગંભીર સંદેશ લઈને આવી છે કે પરિવારની અંદર પરિસ્થિતિ, માનસિક સ્વાસ્થ્ય અને સમયસર સહાય મેળવવાના મુદ્દાઓને ક્યારેય હળવાશથી લેવા જોઈએ નહીં. આશા રાખીએ કે તપાસ ઝડપથી પૂર્ણ થશે, તમામ હકીકતો સામે આવશે અને ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં અંગે વધુ ગંભીર ચર્ચા થશે.